નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાણીંગા. ગઈકાલે ચોમાસાએ ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ કરી લીધો. હવામાન વિભાગે કરેલી જાહેરાત મુજબ ચોમાસાની ઉત્તર રેખા હવે વેરાવળ, ભાવનગર અને વડોદરા થઈને પસાર થઈ રહી છે. એટલે કે આ વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે અને ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં લગભગ સાર્વત્રિક કહી શકાય તે રીતનો વરસાદ નોંધાયો છે. વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લી 24 કલાક દરમિયાન 121 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે, જેમાં 22 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડામાં 14 ઇંચ, ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ, ભાવનગરના સિહોરમાં 12 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, જેસરમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.5 ઇંચ, સાવરકુંડલામાં 10.5 ઇંચ અને મહુવા ભાવનગરમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈ અને ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. છેલ્લી 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય ગુજરાતના સમગ્ર ભાગો ઉપર ગાઢ વાદળો 24 કલાક દરમિયાન જોવા મળ્યા છે. તેની સાથે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ લાગુ જે વિસ્તારો છે તેમાં પણ એક લો પ્રેશર સક્રિય થતાં ત્યાં પણ વાદળો જોવા મળ્યા હતા. અત્યારે તમે જોઈ રહ્યા છો ગુજરાતનું 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર. સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ છેલ્લી 24 કલાક દરમિયાન નોંધાયો હતો, જે અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો. જે સિસ્ટમ ગુજરાતમાં વરસાદ વરસાવી રહેલ છે તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. હવામાન વિભાગે આધિકારિક જાહેરાત કરી. આમ તો આ સિસ્ટમ ગઈકાલથી જ લો પ્રેશર જેટલી મજબૂત જ હતી. હવામાન વિભાગે આજે જાહેર કર્યું છે ને આજે સવારે આ સિસ્ટમ અમદાવાદ અને પૂર્વ મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો ઉપર સ્થિત હતી અને આવતી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ ઉત્તર દિશામાં મુખ્યત્વે આગળ વધે તેવી સંભાવના છે. 850 એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે 2 સર્ક્યુલેશન ભારત ઉપર સક્રિય દેખાઈ રહ્યા છે. એક તો જે લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર છે તે, અને બીજું લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર છે તે. બાંગ્લાદેશવાળી જે સિસ્ટમ છે પશ્ચિમ બંગાળવાળી તે ધીમે ધીમે આ દિશા તરફ આગળ વધશે અને ગુજરાતવાળી લો પ્રેશર સિસ્ટમ આ દિશા તરફ આગળ વધશે આગામી 24 કલાક દરમિયાન. 700 એચપીએ ઊંચાઈનો ચાર્ટ જોઈએ તો અત્યારે ગુજરાત લાગુ વિસ્તારો ઉપર એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમને આધારિત છે અને આ સિસ્ટમનો ટ્રફ અત્યારે સૌરાષ્ટ્ર પરથી અરબ સાગર ઉપર પસાર થઈ રહ્યો છે. બંગાળની ખાડીવાળી સિસ્ટમનું પણ બહોળું સર્ક્યુલેશન 700 એચપીએ ઊંચાઈ ઉપર જોવા મળે છે. ગુજરાત ઉપર 700 એચપીએ ઊંચાઈ ઉપર ટ્રફ અને સર્ક્યુલેશન સાથે ભેજનું પ્રમાણ પણ દેખાઈ રહ્યું છે, જેથી આવતી 24 કલાક દરમિયાન હજુ પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે. સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તેનું સર્ક્યુલેશન અત્યારે અમદાવાદ આસપાસના વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે, મુખ્યત્વે ઉત્તર દિશા તરફ જે આગળ વધવાનું છે આવતી 24 કલાક દરમિયાન. અને સાથે જ ગુજરાતના વિસ્તારો ઉપર સરફેસ લેવલ ઉપર હાલ અસ્થિરતાનો પણ માહોલ છે, જેથી થંડરસ્ટોર્મ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આવતી 24 કલાક દરમિયાન હજુ બની શકે છે અને વરસાદ પણ ચાલુ રહી શકે છે. હવે વરસાદની વાત લઈ લઈએ તો ભારતીય હવામાન વિભાગે આજે 17 જૂને ગુજરાત રિજિયન માટે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે વરસાદ માટે. હવે આજે 17 જૂન અને આવતીકાલે 18 જૂનની સવાર સુધી માટે વરસાદની આગાહીની વાત કરીએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તેને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે છે. જે આ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, તેમાં આગામી 24 કલાક દરમિયાન મધ્યમથી લઈને ભારે વરસાદ પડી શકે ને એકલ દોકલ સ્થળે 6 ઇંચથી વધુ એટલે કે અતિભારે વરસાદની પણ શક્યતા નકારી શકાય નહીં. પાટણ, બનાસકાંઠાના ભાગો, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, અમદાવાદ અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં વધુ અસર રહેશે આ લો પ્રેશર સિસ્ટમની હવે. અને તેની સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ચાલુ રહેશે, પરંતુ ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારોમાં અને તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં ગાજવીજ સાથે મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક 2 ઇંચથી વધુ એવો વરસાદ હજુ પણ નોંધાઈ શકે. ભાવનગરમાં પણ હજુ વરસાદની શક્યતા ગણાય, પરંતુ ગઈકાલ કરતાં તીવ્રતામાં ઘણો ઘટાડો થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના
અને જામનગરના ખાડી આસપાસના જે વિસ્તારો છે, કચ્છની અખાત ખાડી આસપાસના, તેમાં મધ્યમ વરસાદની શક્યતા ગણી શકાય. આવતીકાલે સવાર સુધીમાં કાંઠા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદની શક્યતા ગણી શકાય છે. કચ્છમાં પણ આજે લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણાય. કચ્છના બાકીના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ અડધા 1 ઇંચ કે તેથી વધુ નોંધાઈ શકે છે. ટૂંકમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે હજુ ભારે વરસાદની શક્યતા ગણાય. દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં આજે પણ વરસાદ ચાલુ રહી શકે. ગુજરાતમાં હજુ 24 કલાક આ સિસ્ટમની અસર હેઠળ વરસાદ ચાલુ રહેશે. મુખ્યત્વે ગુજરાત રિજિયન બાજુ વરસાદનું વધુ જોર રહેશે, તેમજ ગુજરાત રિજિયનને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો બાજુ પણ હજુ જોર રહી શકે. આવતીકાલે પણ વરસાદના વિસ્તારો હજુ યથાવત રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં હજુ આવતીકાલે પણ વરસાદ ચાલુ રહી શકે. થોડો ફેરફાર થશે વરસાદના વિસ્તારોમાં, જેની અપડેટ આગળ આપવામાં આવશે. તો ખાસ આ રીતની અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.